નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કાલનો દિવસ કેવોમાં અત્યારે મુસળધાર વરસાદ ચાલે છે. ઘરે રહેજો, સ્વસ્થ રહેજો, અલમસ્ત રહેજો. પાણીના દ્રશ્યો જોવામાં તમારું દ્રશ્ય ના થઈ જાય એનું ધ્યાન રાખજો. તો દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય સાથે જાણીશું. જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું આ નવું વર્ષ ટેરોટ કાર્ડના માધ્યમથી. સાથે આજે આપણે પ્રશ્નમાં લેવાનો છે. ઘણા લોકોની સમસ્યા છે કે મહારાજ અમે પૈસા તો બહુ કમાઈએ છીએ પણ લક્ષ્મી ઘરમાં ટકતી નથી. તો મહારાજ એના માટે અમે શું કરીએ જેથી અમારા ઘરમાં લક્ષ્મી ટકે અને પૈસાની બરકત થાય? તો આજે એ પ્રશ્નનો ઉત્તર આપવાનો છે આપણે. સચોટ માર્ગદર્શન, તરત ઇન્સ્ટન્ટ. તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું. કાલનો દિવસ કેવો? જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીશું. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. હવે કાલના પંચાંગમાં તારીખ કાલે 28/8/2024 રહેશે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે શ્રાવણ વદ દસમ છે. આજે નોમના પારણા ઝૂલશે. કાલે દસમ. ચંદ્ર મિથુન રાશિનો, મૂળાક્ષર કચ્છ ધ, મૃગશીર્ષ નક્ષત્ર. કાલે વ્રજ નામનો યોગ અને કરણ વણિત છે. ભગવાન ને આજે પાયણા આજે ઝુલાવાના છે. કરણ વણી જ રહેવાનું છે. વાત કરીશું તો કાલે સૂર્યોદય સૂર્યાસ્તની. કાલે સૂર્યોદયની વાત કરીએ તો સવારના 6:56 નો સૂર્યોદય હશે. સૂર્યાસ્ત સાંજે 7:04 નો થશે. ચંદ્રોદયની વાત કરીએ તો 7:06 નો ચંદ્રોદય અને ચંદ્રાસ્ત રાત્રે 1:20 નો ચંદ્રાસ્ત જોવાશે. કાલે ગુરુવારે રાહુકાળ હોય છે. રાહુકાળનો સમય બપોરના 2:42 થી 4:02 નો રહેશે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય. અભિજીત મુહૂર્ત સવાર 11:22 થી 12:31 નું રહેશે. અભિજીત મુહૂર્તમાં નાના મોટા કોઈ કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, દર્શક મિત્રોને હવે આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં કાલે ભગવાન લક્ષ્મી નારાયણનો દિવસ છે. કાલે ગુરુવાર છે. કાલે જરૂરિયાતમંદોને લીલા મગની દાળ અને લીલા કપડાનું દાન કરો તો સારું. લીલા મગની દાળ છે, મગ કબૂતરને ખવડાવો, ગાયને ઘાસ ખવડાવો. આ બધું કાલે જે પણ કરે છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. તો આટલું અવશ્ય કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, દર્શક મિત્રોને હવે આવતીકાલના દિવસ રાતના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસ રાતના શુભ ચોઘડિયામાં કાલે પહેલું શુભ ચોઘડિયું છે એ 6:20 થી 7:55 છે. લાભ ચોઘડિયું 6:20 થી 7:55. અમૃત ચોઘડિયું આવશે 7:55 થી 9:30. શુભ ચોઘડિયું 11:05 થી 12:40 ને લાભ ચોઘડિયું 5:25 થી 7:05 નું છે. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. હવે રાત્રિનું ચોઘડિયું શુભ 8:25 થી 9:50. અમૃત ચોઘડિયું 9:50 થી 11:15 નું છે. કોઈ પણ નાના મોટા કામ કરવા હોય, સારા કામની શરૂઆત કરવી હોય તો આ ચોઘડિયામાં કરાયા છે. બુધવારના દિવસે કોઈ પણ સારા કામ કરવા નિષેધ છે. બુધવારના દિવસે ભગવાન ગણપતિની પૂજા કરો, બહુ જ સારું. ભગવાન ગણપતિનું નામ લો, બહુ સારું. તો કાલે આ ચોઘડિયામાં ભગવાન ગણપતિનું નામ લેજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આપણે આગળ વાત કરીશું. તો દર્શક મિત્રોને એક પ્રશ્ન હોય છે કે બહુ પૈસા કમાવતા હોય છે તેમ છતાં પણ લક્ષ્મી ઘરમાં ટકતી નથી, પૈસા ઘરમાં ટકતા નથી. તેનો ઉપાય શું છે તેના વિશે તેમને જાણવું છે. ચલો, જ્યારે કુંડળીમાં સૂર્ય બીજે હોય, શુક્ર નબળો હોય, કાં તો 9મું સ્થાન કે બીજું સ્થાન બગડ્યું હોય તો માણસની આવક ચાલુ હોય, માણસ
બહુ સારા પૈસા કમાતો હોય છતાં પણ એની બચત ના રહેતી હોય, કાં તો પરિવારમાં બચત ના થતી હોય, કોઈ પણ ખોટા દવાખાનાના ખર્ચા આવી ગયા, કોઈ પણ બીજા આકસ્મિક ખર્ચા આવી ગયા, કોઈ પણ અન્ય ખર્ચા આવી ગયા કે જે વિચાર્યા પણ નતા ને અચાનક આવીને ઉભા રહી જાય છે. એવા આકસ્મિક ખર્ચાઓમાં પૈસાનો વેડફેડ થઈ જાય છે. આવું થવાની પાછળનું કારણ મુખ્યત્વે બીજું સ્થાન ધનનું સ્થાન કીધું છે. તમારું ધન, તમારી પાસેની સંપત્તિ, તમારી પાસેના ક્યાંના આવકના સ્ત્રોત, એ બધું બીજા સ્થાનથી જોવાય. અને 9મું સ્થાન ભાગ્યનું સ્થાન કીધું છે. એટલે કે બીજું કે 9મું કોઈ પણ આ સ્થાન બગડ્યા હોય ને એટલે માણસના જીવનમાં આ ધનની વિપત્તિ આયા કરે, સંકટ આવે, પૈસા બચે નહીં, કમાય. 10મું સ્થાન સારું છે, 5મું સ્થાન સારું છે, પૈસા આપવાના, પણ આ 2 સ્થાન બગડ્યા હોય તમે સમજો તો નુકસાની ભોગવવી પડે છે, આકસ્મિક ખર્ચા રાહ જોવે છે. હવે આવું બધું ના થાય તેના માટે શું કરવું? તો જે દર્શક મિત્રો તમને પણ આવો પ્રશ્ન થતો હોય, તમારા પણ પાકીટમાં પૈસા ના રહેતા હોય, તો શુક્રવારના દિવસે, આ શુક્રવાર 11 આવશે, બહુ સારો દિવસ છે શ્રાવણ મહિનાની, તો આ શુક્રવારના દિવસે લક્ષ્મીજીના મંદિરે જવાનું, શ્રી સુક્તમનો પાઠ કરવાનો, ત્યાં 5 તમારે કપૂરી પાન, એ કપૂરી પાનની ઉપર 5 કપૂરી પાન લેવાના, ત્યાં ચંદનનો ચાંદલો કરવાનો, કંકુના ચાંદલો કરવાનો. ફરી એકવાર 5 કપૂરી પાન લેશો, લખવું હોય તો લખી લેજો દર્શક મિત્રો. 5 કપૂરી પાન લેશો, ચંદનનો ચાંદલો કરશો, કંકુનો ચાંદલો કરશો, એની ઉપર 5 લવિંગ, 5 ઇલાયચી અને 5 કમળ કાકડી. 5 લવિંગ, 5 ઇલાયચી, 5 કમળ કાકડી, આ 5 ઉપર મૂકવાનું છે અને 5 ઉપર 1 રૂપિયો, એ 5 લક્ષ્મીજીને અર્પણ કરવાની. એમાંથી 1 તમારા પ્રસાદી રૂપે તમારા મંદિરમાં, તમારા પાકીટમાં કે તમારી તિજોરીમાં રાખશો ને તો જે આકસ્મિક ખર્ચા થઈ રહ્યા છે તે આકસ્મિક ખર્ચા બંધ થઈ જશે. ફરી એકવાર શું કરવાનું છે? લક્ષ્મીજીના મંદિરે જાઓ, શ્રી સુક્તમનો પાઠ કરો, 5 કપૂરી પાન લો, એમાં ચંદનનો ચાંદલો અને કંકુનો ચાંદલો. ચંદનનો ચાંદલો નારાયણ માટે અને કંકુનો ચાંદલો લક્ષ્મી માટે, એટલે જ એને લક્ષ્મી નારાયણ કહે છે. એની ઉપર 5 રૂપિયાનો સિક્કો, કમળ કાકડી, લવિંગ મૂકવાની છે. આટલું કરીને 1 કપૂરી પાન તમારા તિજોરીમાં કે તમારા પાકીટમાં રાખવાનું કાયમ માટે. બહુ સારું રહેશે, પૈસાની બચત થતી રહેશે, ખોટા કોઈ ખર્ચા નહીં થાય. પછી લાગે કે પાન સુકાઈ ગયું છે કે પાન કહેવાય છે કે ખોવાઈ જાય કે સુકાઈ જાય, ત્યારના સમયમાં ફરી એકવાર તમારે લક્ષ્મીજી મંદિરે જવાનું, સેમ વસ્તુ કરવાની, પાછું એ પાન મૂકી દેવાનું. આ બહુ સરસ ઉપાય આપ્યો છે. લાલ કિતાબનો એક સરસ મજાનો નુસ્ખો પૈસા બચાવવા માટેનો છે. તો આ ઉપાય કરશો, ચોક્કસથી લાભ થશે. જી બેન. તો દર્શક મિત્રો, આપણા પાકીટમાં જો પૈસા ટકતા નથી તો મહારાજે જે ચોક્કસ નુસ્ખો આપ્યો છે તે અપનાવજો અને તેનો અમલ કરજો. મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું. સૌપ્રથમ મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. સર્વપ્રથમ વાત કરીશું આપણે મેષ રાશિના જાતકો માટે. મેષ રાશિ, મૂળાક્ષર અલઈ. સારા લોકોથી કાલે જોડાશો. ખોટું વિચારવાનું, નેગેટિવિટી માથા ઉપર ના લેશો, ખોટું વિચારવાથી બચજો. કાલે તમારા માટે માનસિક હિંસાથી દૂર રહેશો. નેગેટિવિટી કીધું ને. બીજું, મુશ્કેલી નાની મોટી સર્જાય તો ચિંતા નથી કરવાની. ગુલાબી શુભ કલર, શુભાંક 1 રહેશે. વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિ, ધનનું આગમન સંપૂર્ણ દિવસ રહેશે. પૈસાની બચત થતી રહેશે, ધનનું આગમન થતું રહેશે. નવા મિત્રો બનાવવાની ફરજ આવે, નવા મિત્રો બનશે. કામની પ્રશંસા થાય, લોકો વખાણ કરે તમારા કામના, અને પદોન્નતિ, માન સન્માન ને પ્રમોશન મળતું રહેશે. ગ્રે શુભ કલર, શુભાંક 2 છે. મિથુન રાશિની વાત કરીએ, જીવનસાથી માટે શ્રેષ્ઠ દિવસ, ઉત્તમ દિવસ રહેશે. તાણ તમારા સ્વાસ્થ્યને બગાડે નહીં તેનું ધ્યાન રાખીશું. ખોટો કોઈ જગ્યાએ તાણ ના થાય તેનું ધ્યાન રાખીશું આપણે. સાથે મૂંઝવણ તથા હતાશ ટાળવાની. આવકના નવા સ્ત્રોત ઉભા રહેશે. ગોલ્ડન શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ, મૂળાક્ષર ડ,
કર્ક રાશિની જો વાત કરીએ તો સંબંધોમાં તિરાડ કોઈ આપે નહીં, સંબંધોમાં તિરાડ પડે નહીં, તેનું ધ્યાન રાખવાનું છે. આત્મવિશ્વાસ વધશે, માન સન્માન થશે, લોકો તમારા માટે સહાનુભૂતિ અનુભવે, સમય પોતાના માટે કાઢી શકો, ઊંધું પરિણામ આવશે, ક્યાંય પરિણામ વિપરીત ના થાય તેનું ધ્યાન રાખજો. પીળો શુભ કલર, શુભાંક 9 રહેશે. સિંહ રાશિ, લાંબા ગાળાની માંદગીમાંથી મુક્તિ મળે, માનસિક ટેન્શન છે દૂર થાય, આર્થિક હાલત સુધરશે, પૈસાની કટોકટી સર્જાયેલી છે તો એ પૈસાની કટોકટીમાંથી બહાર નીકળશો, મદદરૂપ થશો, પ્રેમ તમારા જીવનને સારો બનાવશે. બદામી શુભ કલર, શુભાંક 3 રહેશે. તો વાત કરીશું કન્યા રાશિની. નિર્ણયો હકારાત્મક પરિણામ લઈને આવે. તમે જે વિચારી રહ્યા છો ને, તમારા પોતાના નિર્ણયો વિચારી રહ્યા છો મગજ ઉપર, એ હકારાત્મક સાબિત થાય. દિવસ યાદગાર બને, માથા ઉપરથી કામનું ટેન્શન ઓછું થશે. સાસુ સસરા ના હોય તો બનાવી લેજો કાલના દિવસ માટે, ધનલાભ થશે. કાળો શુભ કલર, શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આપણી સાથે તેમની સમસ્યાઓને લઈને કોલર જોડાયા છે. હાલો. હેલો. હા જી હા બેન, અમે અમદાવાદથી વાત કરીએ છીએ. જી. હા, અમારે છે ને અમારી મકર રાશિ છે. મારું નામ ખેલા મોદી છે. એટલે અમારે ગુરુજી જે અમને અમારે પ્રશ્ન હતો કે અમારે મેરેજ કરવા માટે, એટલે મેરેજમાં થોડો અડચણ આવે છે ને. તમારી વિગતો બેલો બેન, આખું નામ, જન્મ તારીખ, સમય ને સ્થળ. હા, નામ છે ખેલા મોદી. હા. હા, જન્મ તારીખ? મકર રાશિ. હા, 14/11/1980. જન્મ સમય? જન્મ સમય સવારે 5 વાગે. જન્મ સ્થળ અમદાવાદ. હા હા, નામ ખેલા મોદી, હું સમજી ગયો. જન્મ સ્થળ અમદાવાદ. જી જી. મકર રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન છે, ઉત્તર અષાઢા નક્ષત્ર, છઠની તિથિ અને શુક્રવારના દિવસે બેન તમારો જન્મ થયેલો. હવે 7મા સ્થાનમાં શનિ 12મે દ્રષ્ટિ આપે છે, જેના કારણે થઈને તમારા લગ્ન જીવનમાં સમસ્યા રહે છે. બીજું, એક તો શુક્ર અને શનિનો સમન્વય થયો છે અને મંગળ પણ તમારો કહેવાય છે કે ભાઈ ધનનો બનેલો છે. તો આના કારણે તમારા લગ્ન લાઈફમાં ડિવોર્સના કે અન્ય કોઈ બાબતોએ લગ્ન જીવનમાં મેળ પડે નહીં, તે સ્વાભાવિક વસ્તુ છે. એક ઓપેલનો રત્ન બીજી આંગળીમાં પહેરવાનું રાખજો બેન. બીજી આંગળીમાં એક ઓપેલ નામનો રત્ન પહેરવાથી ચોક્કસથી તમને લાભ જોવાશે. સાથે દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરે 5 કમળ કાકડી ચડાવજો, એનાથી પણ લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અને એક કોલર પણ તેમની સમસ્યા સાથે જોડાયા છે. હેલો. હલો. જી હલો. જી જી. બોલો. હા, હર હર મહાદેવ. હર હર મહાદેવ. બોલો. હા, મારા બાબા વિશે પૂછવું હતું. એના લગ્નના યોગ ક્યારે છે? જન્મ તારીખ આપો બેન. 31/12/92, ગામ કનીજ, સમય રાત્રે 3 વાગે. હવે જો એનો મેઇન લગ્ન માટેનો જે પ્રશ્ન છે એમાં કેવું છે કે મકર રાશિનો શનિ છે, મીન રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન 7મની તિથિ, ગુરુવારના દિવસે બાળકનો જન્મ થયો હતો અને 7મની તિથિ હતી. ચિંતા ના કરશો બેન, કોઈ એવી મોટી સમસ્યા નથી દેખાતી. એનું લગ્ન થઈ જશે, 1.5 વર્ષમાં એનું લગ્ન થઈ જશે. ચિંતા ના કરો. એની કુંડળીમાં કોઈ ખરાબ ગ્રહો નથી, ખરાબ યોગ નથી. એના 1.5 વર્ષનો સમય આપો, ઓટોમેટિક લગ્ન થઈ જશે. જી બેન. જી મહારાજ, અને એક કોલર પણ તેમની સમસ્યા સાથે જોડાયા છે. હેલો. 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 જી બેન. હેલો. જન્મ તારીખ છે 17/5/73. જી. 17/5/73. જન્મ સમય? અને જન્મનો સમય છે સવારે 8 થી 10 ના ગાળામાં સવારે. જન્મ સ્થળ? જન્મ સ્થાન કાઠિયા માંગરોળ, જુનાગઢ જિલ્લાનું. જી. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે હું ગમે તો કોઈનું સારું કરું તો મને ક્યારેય જસ નથી મળતો, અને મારે ઘરનું મકાન લેવું છે તો લેવાશે કે નહીં? વૃશ્ચિકનો ચંદ્ર, મિથુનનું લગ્ન, વિશાખા નક્ષત્ર, પૂનમનો જન્મ છે, સૂર્ય શનિ છે 12મે. બસ આ સૂર્ય શનિનું નિવારણ કરશો એટલે તમારી બધી સમસ્યા દૂર. નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો ને એમાં ચપટી કાળા તલ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવવાનું.
દરરોજ જે સૂર્યનારાયણના 12 નામ 12 વખત બોલવાના. આટલું કરજો, તમારું ઘરનું ઘરે જ થઈ જશે ને આ સમસ્યાઓમાંથી છુટકારો પણ મળી જશે. જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. ભાઈ, કાલે તુલા રાશિની જો વાત કરીએ, મૂળાક્ષર રથ, સંગીત સાંભળવા મળે, સંગીત દિવસને આરામદાયી આપે, બાળપણની યાદો તાજી થાય, માનસિક તાણ લાગે, ધન સંબંધી સમસ્યાના કારણે પરેશાન રહી શકો છો. તુલા રાશિવાળા આર્થિક સ્થિતિ નબળી બની રહી છે, પૈસાની કટોકટી સર્જાઈ રહી છે અને એના કારણે કાલે દિવસ થોડો ચિંતામય બને. તો ચિંતા કરવાની જરૂર નથી. સિલ્વર શુભ કલર, શુભાંક 2 છે. વૃશ્ચિક રાશિ, કોઈ વિશ્વાસ પાત્રની સલાહ લઈને કામ કરશો તો સારું રહેશે. કોઈ વિશ્વાસ પાત્ર તમારા વ્યક્તિ નજીક ના હોય તેને સાથે ઉભા રાખીને કામ કરશો, સારું રહેશે. માતા પિતાને ચિંતિત ના થાય તેવું કામ કરજો. તમારા પોતાના માટે વિચારવામાં દિવસ વિમર્શ પસાર થાય. કામમાં ધીરે ધીરે પરિવર્તન આવશે. વાયોલેટ શુભ કલર, શુભાંક 1 છે. ધનરાશિની જો વાત કરીએ તો આજે થોડી મૂંઝવણ રહે, નાની મોટી મૂંઝવણ રહ્યા કરે. નફો કમાઈ શકશો, 2-5 રૂપિયાનો નફો મળશે. દુશ્મનો મિત્ર તરીકે ઉપયોગ કરી શકે, દુશ્મનો પણ મિત્રો બને. તો આ વસ્તુઓ ના થાય તેનું ધ્યાન રાખજો. સહકાર અને સહયોગથી સારા કામ થશે. કેસરી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો વાત કરીશું મકર રાશિની. મકર રાશિને કાલે બાળકો તરફથી સારા સમાચાર મળે, બાળકોથી નાના મોટા લાભ થાય. ખુશીનો દિવસ છે. રાજકારણના ક્ષેત્રમાં સફળતા મળે. જે લોકોને રાજકારણમાં આગળ વધવું છે, રાજકારણમાં લાભ લેવો છે, સરકારથી લાભ લેવો છે, તેવા સારા કામ થશે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય, માન સન્માન થાય, લોકો તમારા વખાણ કરવાનું ભૂલે નહીં. આછો શુભ કલર, શુભાંક 9 છે. કુંભ રાશિની વાત કરીશું. મુશ્કેલીનો ક્યાંક સામનો કરવો પડશે. મનમાં આનંદ રહેશે. દિવસ સામાન્ય રોજિંદા જેવો દિવસ છે, પણ તમારું મન પ્રફુલ્લિત રહે, મન પ્રસન્ન રહે. રાખોડી શુભ કલર, શુભાંક 2 રહેશે. તો વાત કરીશું મીન રાશિની. અટકેલા પૈસા પાછા આવે, આર્થિક સ્થિતિ સારી બનશે, ઈચ્છા પૂર્ણ કરી શકો. ખાટો મીઠો દિવસ છે. સફેદ શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. હિનલબેન એક સુંદર મજાનું ટેરોટ ઉપાડશે. જેનો છે જન્મદિવસ આવતીકાલે, તેનું રહેવું કેવું રહેશે આવનારું વર્ષ. ભાઈ, કાઢ્યું છે એસ ઓફ પેન્ટિકલ્સ. હિનલબેને જે કાર્ડ કાઢ્યું છે એસ ઓફ પેન્ટિકલ્સ નું છે. શું સૂચવી રહી છે આ ડિયર એન્જલ્સ? તો એક તો ફૂલ ઓફ અબન્ડન્સ, મેનિફેસ્ટેશન્સ, ઓપોર્ચ્યુનિટી, ન્યૂ કરિયર, ફાઇનાન્શિયલ ઓપોર્ચ્યુનિટી અને પ્રોસ્પરિટી. તમારા પોતાના માટે આ વર્ષે વિચારશો અને પોતાના કોઈ કાર્યોમાં સફળતા મેળવશો. અબન્ડન્સ એટલે સુખ, સમૃદ્ધિ અને વૈભવ થયું. ત્રણેયમાં તમને લાભ રહેશે. જે લોકોને લગ્નમાં તકલીફ છે, લગ્ન નથી થતા અથવા લગ્નમાં નાની મોટી સમસ્યાઓ ચાલી રહી છે, તેનો અંત આવશે. હોપનું કાર્ડ છે. આશાનું કિરણ લઈને આ કાર્ડ આવશે. કોઈ ત્રીજી વ્યક્તિ તમારા જીવનમાં આવશે અને તમારા જીવનને બદલી કાઢશે. તો બહુ સારું અને સુંદર મજાનું કાર્ડ છે. આવતીકાલે જેનો જન્મદિવસ છે એને શું કરવાનું? કાલે જેનો પણ જન્મદિવસ છે એ આખું વર્ષ સવાર ઉઠીને ભગવાન ગણપતિના નામ લે. બુધવારનો દિવસ છે. ઓમ ગણપતે નમઃ 11 વાર બોલવાનું. કેટલી વાર? 11 વાર. ઓમ ગણપતે નમઃ, ઓમ ગણપતે નમઃ 11 વાર સવાર ઉઠીને બોલવાનું. આખો દિવસ ને આખું વર્ષ સારું જશે. જી બેન. તો દર્શક મિત્રો, આજે આપણને કિશન મહારાજ તરફથી આપણા પૈસાની બચત કઈ રીતે કરવી, ધનની બચત કઈ રીતે કરવી, તો ચોક્કસ ઉપાય મળી ગયો છે. કિશન મહારાજનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. મહાદેવ હર. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.